चलो હવે આપણે આગળ સમજીએ ધારણ. હમણાં કે રૂપ ધર્યું, બરોબર ને? ધારણ, તાઈ ધારણ એટલે ધરવું, બરોબર ને? કે રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતર દરમિયાન એક સમમિતિ કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણી સંપૂર્ણ સચવાયેલી, એટલે કે એના વિન્યાસમાં, એની રચનામાં કઈ ફેરફાર ન થાય તેને ધારણ કહેવાય. શું કહેવાય એને? ધારણ. તો રાસાયણિક પ્રક્રિયા થાય એટલે ફેરફાર થાય, એમાં જે સમમિતિ કેન્દ્ર એટલે કે આપણો અસમ કાર્બન હોય એની આજુબાજુ જે બંધની ગોઠવણી હોય એ નિપજમાં પણ એમને રહે, એમાં કાંઈ ફેરફાર ન થાય, સંપૂર્ણ સચવાઈ જાય. ખાલી બંધની જગ્યા અવકાશમાં ગોઠવણી એમને રહે, ખાલી સમૂહ બદલાઈ જાય. આવું થાય ને તેને ધારણ થયું કહેવાય. ધારણ કરવું એટલે સમજી ગયા ને, રૂપ ધરવું. તો એનું જે રૂપ હોય એ પ્રક્રિયક અને નિપજમાં બેમાં હરખું રહે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પ્રક્રિયકમાંથી નિપજમાં બંધ તૂટશે, બીજો સમૂહ પણ આવશે, પણ કઈ ગોઠવણી બદલાશે નહીં. આપણે એક્ઝામ્પલ આપણને આપેલું છે આવી રીતના CH3, બરોબર? આ ડોટેડ થી અહીંયા આ અસમ કાર્બન છે, આ અસમ કાર્બન, અને પછી આવી રીતના આ બાજુ એક બાજુ આ CH2OH છે, અને બીજી બાજુ આ H છે, અને એક સાઈડ CH2 CH3. તમે જોઈ શકો છો કે આ 1 2 3 ને 4 કાર્બન વાળો લાંબામાં લાંબી શૃંખલા થઈ, જેમાં બીજા નંબર ઉપર મિથાઇલ છે અને પહેલા ઉપર OH છે. એટલે આનું નામ, જો આને તમે પાણીનો ઝૂકમાં દ્રાવણ બનાવી અને તમે પોલરીમીટર મૂકો તો એમાં ઋણ ભ્રમણ મળશે, એટલે ઋણ. ઈ તો એના વગર આપણે ખબર પડે નહીં. હવે આનું નામ છે, બીજા ઉપર કોણ છે તો કે મિથાઇલ, બરોબર? 4 કાર્બન તમે શું કહો તો કે બ્યુટેન, અને પેલા ઉપર OH છે એટલે ઓલ. આ એનું નામ છે. હવે આની હું HCl સાથેની પ્રક્રિયા કરું, બરોબર? આની આપણે પ્રક્રિયા કોની હારે કરીએ? HCl સાથેની પ્રક્રિયા કરું એટલે થાય હું તો કાંઈથી આ બંધ તૂટશે. જોઈ લ્યો, આ ધારણ કરેલું જે આ અસમ કાર્બન છે એના 4 બંધમાં કાંઈ ફેરફાર નથી થતી, ખાલી OH બંધ નીકળી જાય, આ H એટલે વત્તા શું દૂર થઈ ગયું તો કે આ H2O દૂર થઈ ગયા. અને નિપજમાં શું બનશે? જોજો, સેમ ટુ સેમ. આ આપણો અસમ કાર્બન છે ઈ એમનેમ, આ જે છે H છે ઈ પણ એમનેમ, ઉપર જે આ CH3 છે ઈ પણ એમનેમ, અહીંયા નીચે આ CH2 અને આ CH3 છે ઈ પણ એમનેમ, અને આ જે CH2 હતો ઈ પણ એમનેમ. અને અહીંયા ખાલી કોણ આવી ગયું તો કે HCl વાપરો હતો, એટલે અહીંયા કોણ આવી ગયું તો કે Cl આવી ગયો. હવે આનું દ્રાવણ બનાવેલું હોય ને તમે પોલરીમીટરમાં મૂકશો તો શું મળશે? પ્લસ. ભ્રમણ બદલણા ઈ તો પ્રકાશ ક્રિયાશીલતા બેઠી કહેવાય, બરોબર? વિન્યાસ કેવો છે તો કે સરખું છે. હવે આનું નામ તમને ખબર છે, 1 2 3 4. બીજા ઉપર કોણ છે? મિથાઇલ, ને પેલા ઉપર કોણ છે તો કે ક્લોરો. તો આનું નામ થશે 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે તમે જોઈ શકો પ્રક્રિયા દરમિયાન અવકાશી કેન્દ્ર પરનો બંધ તૂટે નહીં. અવકાશી કેન્દ્ર પરના બંધ નથી તૂટતા, દેખાય છે? આ સી જે અસમ કાર્બન છે એના તો 4 બંધ માર્યા છે. નિપજમાં અવકાશી કેન્દ્રની આસપાસ સમૂહનો સામાન્ય વિન્યાસ એવો જ હશે, એટલે અહીંયા પણ જોઈ લ્યો, નિપજમાં પણ સેમ ટુ સેમ જ યુઝ, કાંઈ ફેરફાર થયો નથી. જેવો પ્રક્રિયકમાં તો એવો જ વિન્યાસ છે. તો આવી પ્રક્રિયા વિન્યાસના ધારણની સાથે થઈ હતી. તો વિન્યાસ જે ધારણ કરેલું હતું એ ધારણ એમને રહ્યું. સમજાઈ ગયું? તો ઉદાહરણ દ્વારા આપણે સમજાયું કે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે તમે ગરમ કરશો તો પ્રક્રિયા કરે નિપજ અને સમમિતિ કેન્દ્રના વિન્યાસ સમાન છે, પરંતુ નિપજ અને પ્રકાશીય ભ્રમણ બદલે છે. એની યાર આપણે જોવાનું નથી, આપણે તો વિન્યાસ જોવાનું છે. રેડી? તો બે જુદું જુદું ભ્રમણ, એક છે તમને ખબર છે કે આ વામ ભ્રમણી છે ને આ દક્ષિણ ભ્રમણી છે, પણ એની યાર જોવાનું નથી. ધારણ એટલે હું તો પ્રક્રિયા કરે નિપજ બેયમાં એના અવકાશીય કેન્દ્રની આજુબાજુ જે સમમિતિ હતી એવી ને એવી રહી, એમાં કાંઈ ફેરફાર થયો નથી. તો આ વસ્તુને કહેવાય ધારણ. રેડી? નેક્સ્ટ, એના પછી આપણે સમજવાનું છે
વ્યુત્ક્રમણ, ધારણ અને રેસીમીકરણ. આ ત્રણેય વસ્તુ આપણે આગળ સમજી ગયા છે. આ બધી એકારે સમજવાની છે. બરોબર. SN2 માં આપણે વ્યુત્ક્રમણ ભણી ગયા, ધારણ હમણાં ભણ્યા, અને રેસીમીકરણ આપણે SN1 માં ભણી ગયા. ત્રણ વસ્તુ આવી ગઈ છે. હવે ત્રણ વસ્તુ એક સાથે ભણવાની છે. કે જયારે અસમિત કાર્બનને સીધો જ જોડાયેલો બંધ તૂટે, અહીંયા સીધો નતો તૂટ્યો, સીધો તૂટે છે, ત્યારે અસમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના 3 પ્રકાર પરિણામ જોવા મળે. 3 જાતનું નિપજ આપણે ટૂંકમાં પ્રાપ્ત થઈ. 3 વસ્તુ થઈ શકે. જયારે ડાયરેક્ટ અસમ કાર્બનના આ માની લે કે આ બંધ તૂટતો નતો, તો આપણે 3 જાતની પોસિબિલિટી થઈ શકે. શું થાય એ આપણે ચર્ચા કરવાની છે. બરોબર. આ એક અસમ કાર્બન લખ્યું, આ X લખ્યું, આ C2H5 લખ્યું, પછી આમ બહાર નીકળે H લખ્યું, અને આ બાજુ બહાર નીકળે CH3. બરોબર. તો જયારે અસમિત કાર્બન સીધો જ જોડાયેલો બંધ તૂટતો, એટલે કે આ કેમાંથી કોઈ પણ એક બંધ તૂટે, આપણે દાખલા તરીકે આપણે જોશું કે આ બંધ તોડવું છે. બરોબર. ત્યારે અસમિત કાર્બન પરમાણુ પણ કોઈ પણ પ્રક્રિયાના 3 પ્રકાર પરિણામો જોવા મળે છે. તો આપણે જોઈએ કે આ X નો બંધ તોડું છું, 3 સંભાવના કઈ? એક સંભાવના કે હું આ X નું વિસ્થાપન Y થી કરું છું. તો એક સંભાવના શું થશે તમે જોજો કે સીધું અહીંથી X નીકળી ગયો, ત્યાં Y આવી ગયો. જ્યાં C અહીંયા ઉપર C2H5 છે એમ નંબરીઓ, આ જે છે H પણ એમ નામ, અહીંયા ખાલી Y આવ્યો, બાકી કોઈ જાતનો ફેરફાર નથી. બરોબર. ચોપડી આને નામ આપ્યું છે A. તો આને શું કહેવાય? તો કે ધારણ. આ શું થયું કહેવાય? ધારણ થયું કહેવાય. શું કામ? તો કે જે પ્રક્રિયકમાં હતું એ જ નિપજમાં થયું. કેમ અહીંયા OH નું શું ખાલી Cl થયું, એમાં અહીંયા X નું ખાલી શું થયું? Y. તો એ ધારણ થયું. બીજી સંભાવના, આ આપણો અસમ કાર્બન, આ ઉપરનો જે C2H5 છે ઈ પણ એમનામ, અને અહીંયા જે આ CH3 છે ઈ પણ એમનામ જ. પણ થશે શું? સોરી, આ CH3 આપણે આ બાજુ લઈ જવાનું થશે. આ સોરી, ચેક કરી નાખું. અહીં નીચે લખું છું. આ C2H5, હવે આને આ બાજુ શિફ્ટ કરી દો. આ CH3, બરોબર. અને આ જે છે આ બે, આ Y ને H, એને આપણે વિરુદ્ધ દિશામાં ટ્વિસ્ટ કરાવવાના છે. બરોબર. એટલે કે આ H આમ હતો ને, એને બદલે જો અવકાશીય દિશા આખી બદલાઈ નાખો. આ H આ બાજુ આવી ગયો અને Y છે એ અહીંયા આવી ગયો. તો આખે આખું Y ની H છે એની દિશા ઉલટાઈ ગઈ. દેખાય છે ને? આના કરતા ઉલટું થઈ ગયું. તો આ થઈ ગયું શું કહેવાય? વ્યુત્ક્રમણ. આની પડે નામ આપ્યું છે B. અને ત્રીજી સંભાવના એ છે કે તમે Y આરે પ્રક્રિયા કરો તો 50% A બને, એટલે કે Q ધારણ વાળું બને, અને 50% શું બને? તો કે આ B બને, એટલે કે એને કહેવાય રેસીમીકરણ. તો અહીંયા માત્ર સંયોજન એ મળે તો પ્રક્રમને વિન્યાસનું ધારણ કહેવાય. શું કામ? તો કે એમાં વિન્યાસનું ભ્રમણ ખાલી થયેલું છે. જો માત્ર બી સંયોજન મળે તો પ્રક્રમમાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થયું કહેવાય. શું કામ? તો કે આખા અવકાશીય ઉલટાઈ ગયા છે, તો વ્યુત્ક્રમણ થયું. અને જો ઉપરના બંને સંયોજનનું 50-50% મિશ્રણ મળે તો આ પ્રક્રમને શું કહેવામાં આવે છે? તો કે રેસીમીકરણ કહે છે. બરોબર. અને રેસીમીકરણ તમને ખબર છે કે એમાં ઈ પ્રકાશ અક્રિયાશીલ છે. પ્રકાશ અક્રિયાશીલ નો મતલબ સમજાય છે ને? શું કામ? તો કે એ જેટલું ભ્રમણ કરશે એક દિશામાં, એનાથી વિરુદ્ધ દિશામાં બી કરશે, એટલે અક્રિયાશીલ થશે. રેડી? તો આપણે ઈ પણ ભણી ગયા છીએ કે જે ધારણ થાય છે, ધારણ, બરોબર, ક્યુ આ ધારણ ઈ કેમાં થાય છે? આપણે જો SN2 પ્રક્રિયા ભણી ગયા હતા.
તો SN2 માં શું થયું? વ્યુત્ક્રમણ થયું. SN2 શું કામ? SN2 યાદ હોય તો દ્વિઆણ્વીય કેન્દ્રાણુરંગી વિસ્થાપન પ્રક્રિયા. શું થયું એમાં? તો કે ભાઈ જે ઓલો કેન્દ્રાણુરંગી પ્રક્રિયા કોઈ વિરુદ્ધ દિશામાંથી એટેક કરે અને એક જ સ્ટેપમાં બીજી વિરુદ્ધ સાઈડમાં સીધો વાય આવી જાય. એક્સ ની વિરુદ્ધ સાઈડમાં વાય આવી ગયો વ્યુત્ક્રમણ. તો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ સંયોજનના કિસ્સામાં આપણે SN2 ક્રિયાવિધિ સમજી ગયા હતા. એમાં વિન્યાસ કેવો થયો? તો વ્યુત્ક્રમિક થયો, એટલે કે આ બી, એટલે આ SN2 પ્રક્રિયા થઈ કહેવાય, એમ કહું છું હું તમને. બરાબર. એનું એક્ઝામ્પલ ચોપડી વાળા આપને બીજું એક્ઝામ્પલ આપ્યું છે -2 બ્રોમો ઓક્ટેન સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું એક્ઝામ્પલ લઈને, પણ એને બદલે હું તમને આઈને સમજાવી દઉં. આ બરોબર, આ વ્યુત્ક્રમણ થયું કહેવાય. તો પ્રકાશ ક્રિયાશીલ એલર સંયોજનની SN2 પ્રક્રિયા વિન્યાસનું શું થયું કહેવાય? વ્યુત્ક્રમણ થયું. અને આ SN1 કહેવાય. SN1 માં શું થાય? વ્યુત્ક્રમણ નથી થતું, જે એક્સ ની જગ્યાએ ખાલી વાયુ ધારણ થાય. રેડી? શું કામ? તો કે એમાં પેલા શું થતું? SN1 2 સ્ટેપમાં પ્રક્રિયા થતી હતી. બરોબર. હવે આ જે SN1 પ્રક્રિયા વાળો જે એ ધારણ થાય છે ને, એમાં આપણે બે સંભાવના વિચારવાની થશે. બરોબર કે પ્રકાશ ક્રિયાશીલ એલાઇડ સંયોજનોના કિસ્સામાં SN1 પ્રક્રિયામાં રેસીમીકરણ થાય છે. તો એ કેમ થાય છે એ આપણે સમજવાનું. શું કામ? તો કે એમાં ધીમો તબક્કો હોય. જો એક્ઝામ્પલ આપણે સમજાવ્યું છે, આવી રીતના આ કાર્બન, આ બ્રોમિન, બરોબર, આ CH3, પછી આ H, અને આ લીધો આપણે C2H5. બરોબર. હવે પેલો તબક્કો રેસીમીકરણ તમને હું સમજાવું છું. SN1 માં છે રેસીમીકરણ શું કામ થાય છે? બરોબર. એનું આપણે કારણ સમજવાનું છે. તો પેલા શું થશે તમને ખબર છે કે આ કાર્બોકેટાયન બનશે, એટલે કે આ બંધ તૂટશે, અને આપણને આ વસ્તુ મળી, આ કાર્બન, પછી આ CH3, પછી આ H, અને આ થયું હું C2H5, અને વત્તા આ Br છૂટો પડી ગયો. આ કાર્બોકેટાયન બન્યો. હવે અહીંયા તમે જોઈ શકો છો સંભાવના બે થઈ શકે ને, કારણ કે આ કાર્બન છે એની તમે આ બાજુથી એન્ટ્રી કરાવી શકો ને આ બાજુથી. હવે જે આપણે માની લે કે OH નું વિસ્થાપન કરાવવું છે, હું બે બાજુથી કરાવું, આ સાઈડ થી કરાવું, બરોબર, તોય થઈ શકે છે, ને આ બાજુથી કરાવું તોય થઈ શકે છે. એટલે બે સાઈડની સંભાવના છે. હવે જો અહીંયા બે સંભાવના થઈ ગઈ. આ નિપજ જે આ જે કાર્બોકેટાયન બન્યો એમાં સંભાવના તો શું થઈ? ધારણી થઈ શકે છે ને વ્યુત્ક્રમણ થઈ શકે છે. એટલે ચાન્સીસ બે વધે. શું થઈ શકે? બે થઈ શકે. હવે જો અહીંયા આપણે ઉદાહરણ જોજો, એક સાઈડ થી કરું તો શું થઈ જાય કે ભાઈ આ કાર્બન, પછી આ CH3, પછી આ H, અને આ શું થયું? C2H5, અને અહીંયા કોણ આવ્યું? આ OH. તો જોઈ લો, આ જે વિન્યાસ હતો એના કરતા ઉલટો વિન્યાસ થયો. સમજાઈશ ને? તો શું થઈ ગયું કહેવાય? વ્યુત્ક્રમણ. આ આપણો પ્રક્રિયક હતો એનાથી ઉલટો વિન્યાસ, એટલે કે SN2 પ્રક્રિયા થઈ. સમજાણું? આ વ્યુત્ક્રમણ થયું કહેવાય. ક્લિયર? અને આ બાજુથી એન્ટ્રી થાય, આમથી, બદલે આ બાજુથી એન્ટ્રી કરાવો. બે બાજુ ચાન્સ છે, બરોબર. તો આપણું નિપજ છે આ C, આ CH3, આ H, આ C2H5, અને આ આવી ગયો OH. બરોબર. તો અહીંયા બે વસ્તુ તમને મેં બતાવેલી છે. SN1 ની ક્રિયાવિધિમાં રેસીમીકરણ શું કામ મળે છે એનું કારણ મેં તમને સમજાવ્યું કે કાર્બોકેટાયન બને તો અવકાશમાં બે બાજુ જગ્યા ખાલી હોય. આ બાજુથી એન્ટ્રી થઈ ગઈ, અને આ OH છે આ બાજુથી આવી ગઈ ને આ બાજુથી આવી ગઈ. એટલે કે વ્યુત્ક્રમણ પણ થઈ શકે છે અને ધારણ પણ થઈ શકે છે. બરોબર. તો અહીંયા તમને આ જે નિપજ મળી પ્લસ બ્યુટેન 2 ઓલ મળ્યું, અને અહીંયા માઇનસ બ્યુટેન 2 ઓલ મળ્યું. એટલે બે 50-50 મળ્યા. એટલે આને કહેવામાં આવે છે રેસીમીકરણ. તો SN1 પ્રક્રિયામાં રેસીમીકરણ થવા પાછળનું કારણ શું? તો કે જે કાર્બોકેટાયન બને છે એમાં અવકાશમાં બે બાજુ આપણા કેન્દ્રાણુરંગી પ્રક્રિયકને એટેક કરવાનો કેવો મળે છે? તો કે પૂરો ચાન્સ મળે છે. એટલા માટે અહીંયા રેસીમીકરણ થાય. સમજાણું? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછી આગળ વાત.